નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વિધાનસભા ગૃહમાં। કચ્છ જિલ્લામાં જ્યારે વિધાનસભા સત્ર અને તેની અંદર શિક્ષકોની ખાસ ભરતી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું, તો આખી નોકરી કચ્છમાં જે રહેવાની શરત રહેશે, તો ખાસ કિસ્સાઓમાં 1 થી 8 ધોરણ માટે અલગ અલગ ભરતી કરાશે। ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવામાં આવશે। ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકો ભરાશે। હું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એના માટે હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી। કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે, 1/4 ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા, પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય, એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી। ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે। એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે। આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું। ધારાસભ્ય ઇમરાન